લાગતું હશે કે અહીંયા બધા લોકો ભેગા કેમ થયા છે, ન્યૂઝ આવી એટલે? ના, ન્યૂઝ નથી. આ લોકોની જાન છે. બનાસતક એટલે બનાસકાંઠાના લોકોની જાન. અને હું અત્યારે પહોંચ્યો છું સોયગામ તાલુકાના ભટાસણા ગામે. આખું ગામ પાણીમાં, 3 દિવસથી બધું જ ઠપ. પરંતુ અહીંયા કોઈ ફરક્યું નથી. અધિકારી કે કોઈ નેતા, બધા જ આ ગામની કોઈને ખબર નહીં હોય કે ભટાસણામાં પાણી આવે છે. 3 દિવસથી આ લોકોને એટલી બધી મુશ્કેલીઓ છે. મારી સાથે જો આખું ગામ અહીંયા ઉતર્યું છે એટલા માટે કે મીડિયા તરીકે પણ મને લાગે છે કે પહેલો જ હું આવ્યો છું અહીંયા. પ્રથમ બનાસતક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઉપર. મારી સાથે એક યુવાન છે ગામના, જેમની ખૂબ વિકટ પરિસ્થિતિ છે. હા, પહેલો તો બનાસતકનો ખૂબ ખૂબ આભાર કે આટલી વાયુ 6 તારીખે સાંજે 6 વાગ્યાથી ચાલુ થયું છે વરસાદી, અને લાઇટ પણ લગભગ 6 તારીખે ગઈ, હજી સુધી આવી નથી. તંત્ર કોઈ હમણાં કોઈ આવ્યું નથી, તલાટીની ખબર નથી, કોઈ સ્થાનિક ઉમેદવાર કે ધારાસભ્યની ખબર નથી. અમે સંપર્ક ધારાસભ્યને કોઈને ખબર નથી, કોઈને ખબર નથી. સંપર્ક કરવા માંગે છે પણ સંપર્કો થતા નથી, સંપર્કો તૂટી રહ્યા છે. નથી કોઈ લાઇટ, એટલે તો પહેલાં લાઇટ નથી એટલે એ બધું ઘંટી છે, કોઈ મોટરથી પાણી લઈ જવું કેવું કાંઈ નથી. અમારે જ્યારે 2015-17માં પૂર આવ્યું ત્યારે અમારા આપણે અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબ હતા, ત્યારે એટલું અર્જન્ટ કે લાઇટ તો બિલકુલ નહોતી જ ગઈ, અને તંત્રો ખડે પગે બધું અહીં હતું. હાલ અમારું આ ગામ પહેલેથી જ પૂરનું આવેલું છે, પૂરના સંકટમાં જ છે. હવે અલગ આ ભારતમાલા પડ્યું એટલે અલગ અલગ સ્થાને નીકળે છે, પણ પહેલથી જ અમારે અહીં પાણી ખૂબ જ નીકળે છે. પણ ફોન નથી લાગતા. બધી વીજળી ડૂલ છે એ તો બધાને ખબર છે. ફોન વીજળી ડૂલ એટલે ચાર્જિંગ ના હોય એટલે ના લાગે. પણ કોઈ અધિકારી અહીંયાથી રોડથી આટલા સુધી કોઈ પહોંચ્યો જ નથી. કોઈ નહીં, કોઈ ઉમેદવાર જ નહીં. અહીં સોયગામ તાલુકાનો કોઈ સ્થાનિક ઉમેદવાર કોઈ હજી સુધી અહીં નથી આવ્યો કે ભટાસણાની શું હાલત. સોશિયલ ઉપર બધાને ખબર છે કેવી હાલત છે. એટલા દરેક લોકો જેને પણ ક્યાંય વાઈફાઈથી કોઈ એવા દ્વારા જે નેટ ચાલુ છે એનું લોકો નાખે છે, તો ક્યાંય કોઈ હજી સુધી હલચલ નથી કે નથી કોઈ લોકોનો સંપર્ક સાધ્યો કે કેવી હાલત છે. તો આ વિસ્તારની સૌથી મોટી જવાબદારી તો પહેલા ગામની જવાબદારી તલાટીની આવે, પછી આવે છે તાલુકા વિકાસ અધિકારીની. કોઈને કોઈ ખબર જ નથી. કોઈ નથી તલાટીની ખબર. તલાટી તો ઠીક છે, લગભગ ક્યારેક આવતો છે મહિને મારા ત્યાં હું જો ગ્રાન્ટ લેવા માટે જ. બાકી કોઈ એને ખબર નથી. કોઈ એને બકાવારીમાં આવતો હોય તો ખબર નથી, પણ આવતું હશે મહિને એકવાર. બાકી કોઈ નથી. અમે સુધી પંચાયતમાં ન ક્યારે પાડ્યું. અત્યારે આ પોઝિશનમાં શું અત્યારે તકલીફ શું પડી રહી ગામમાં? અત્યારે તો તકલીફમાં તો ઘણું બધું છે. બધા લોકો હાલ બેઠા છે, ખાવાનો ફાફા છે વિચારાને કે અચાનક આવ્યું. કોઈને કોઈ વિપુળ જોઈ છે. હું તો ખબર હતી કે આપણે 7 દિવસનું અનાજ ભેગું કરવું કે ભાઈ દળાઈ નાખવું. અત્યારે હાલ એવું નથી. પણ લોકો કંઈ નથી કહેતા. એકબીજો કેવા જાય તો અત્યારે એમ છે કે ભાઈ ખાવું ક્યાં, દળાવવું ક્યાં. પેલો પ્રશ્ન તો એ લોકોને થઈ પડ્યો. હા, પેલો બીજો કે પશુઓને શું ખવડાવવું. 4 કોર પાણી છે, ગામ વચ્ચોવચ્ચ છે. કોઈ જેની ઘરી હતું એને એ લોકોએ આપ્યું, અને હાલ એ નિભાવ ચાલુ છે. જે કોઈ પૂળા હતા, કોઈ બીજું પડ્યું હતું ખાય એવું, એ લોકોને ફોતરી હતી તો એ લોકોને આપી. હાલ ગાયોનો પણ બિચારી શું કરે, ક્યાં જાય આવવાનું પાણીમાં. અહીં અમે પાણી વચ્ચોવચ્ચ છીએ હાલ. તો અમારે આટલી આવું આમ દેખી રહ્યા છો કે કેવી હાલત હશે લોકો. બિલકુલ ખૂબ ખરાબ હાલત છે ગામ ભટાસણાની. આ ચારેય બાજુ અને ચારેય બાજુ આ જે હાલ હું ઊભો છું આના કરતાં પણ વધારે આટલે પાણી છે. છાતી સમૂહ પાણી છે આખા ચારે બાજુ. આ મુખ્ય ગામનો મેઇન માર્ગ છે કે જે ગામની શોભા વધારતો હોય છે, અને એ અત્યારે શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. કારણ કે અહીંયા કોઈ તંત્ર અત્યાર સુધી ફરક્યું નથી. 3 દિવસ થઈ ગયા, સતત 3 દિવસથી આખું ગામ પાણીમાં છે. પરંતુ અહીંયા કોઈ તલાટી કમ મંત્રી હોય કે તાલુકા વિકાસ અધિકારી હોય કે મામલતદાર શ્રી હોય કે વહીવટી વિભાગ હોય, કોઈ હજુ સુધી આ ગામની અંદર આ લોકોની તકેદારી રાખવા માટે કે આ લોકોને આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે કોઈ ફરક્યું નથી. ખૂબ મુશ્કેલીનો સમય છે હાલ સોયગામ તાલુકાના ભટાસણા ગામનો. તો મારી તંત્રને રજૂઆત છે કે આ ગામની તાત્કાલિક ધોરણે મુલાકાત લે અને ખાસ કરીને આ વિસ્તારના લોકોને જે તકલીફ પડી છે એ તકલીફમાંથી બહાર લાવવાના પ્રયાસો કરે.